ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? હું છું આપની દોસ્ત લતા સોલંકી અને સ્વાગત છે આપ સૌનું આપણી બ્લોગ ચેનલમાં. સાથે સાથે છે અમારી બેનપણી ભૂરી બેન. બેનપણી ગણો, મોટા બેન ગણો, એક જ છે બધું એક જ. બરાબર. દેબુનો ગણો તો એ કીધું મોટા બેન એ ના થયું. અરે દેશી ભાષામાં કહેવાનું બકા. હા, તમે અમારા એ સિટીની બેન છે અને હું છું ગામડાની. તો સિટી જેવું કેમ બોલ્યા? તો આજે અમારે જવામાં ટાઈગર ચેનલનું શૂટિંગ છે અને થયું કે ચલો બ્લોગ બનાવીએ. હજુ 2-3 બ્લોગ તો પડ્યા હોય તો થયું ચલો બ્લોગ બનાવીએ. તો ચલો બ્લોગ ચાલુ કરી દીધો. બની રહેજો શૂટિંગમાં આપણી સાથે, બ્લોગમાં બની રહેજો, શૂટિંગમાં બની રહેજો. તો મિત્રો જુઓ, અમારું શૂટ ક્યાં ચાલે છે? વડનગરમાં આવેલી લટેરી વાવે. તો આવો કોઈ દિવસ લટેરી વાવ જુઓ. વડનગરમાં બહુ બધા ઓલા એ છે, શું કહેવાય, ફરવા માટેના સ્થળ, જેમાંનું આ લટેરી વાવ એક સ્થળ છે. ત્યાં અમારું શૂટ ચાલે છે અને આ રહ્યું બેસ્ટ લોકેશન. બહુ મસ્ત લોકેશન છે. હા, જો કાલે લીલોતરી, આ લવ લીલોતરી, આખા બધું આ બધું અને આ રસ્તો છે. આ હા હા, મનાલીમાં શું કે મનાલી, સોરી બહુ વધારે થઈ ગયું, પણ કોઈ સમજી જાઓ તમે, હું ભૂલી ગઈ કંઈક. આળોટ્યો 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 આળોટ્યો. હસી રહ્યા હતા. ડ્રેસે કઈ કેમ પાડે, એવું કેમ પાડે રહું. તો જો મિત્રો, આવી રીતે અમારું શૂટ ચાલુ હોય છે. તમને ખબર જ છે, હવે તમે મારા બ્લોગ જોવો છો એટલે શું કહેવાય, ટેવાઈ ગયા છો આ બધી વસ્તુઓથી. બસ શૂટ ચાલુ છે. બહુ દિવસ પછી જવમાં ટાઈગરનો હું બ્લોગ નાખી રહી છું, તો સ્વીકારી લેજો. મસ્ત વ્યૂ આપી દેજો તમારા આપવા એટલા. ખાલી મને આવા વ્યૂ એટલા ગમે છે ને ભાઈ, હું દીવાની છું આ બધા લીલોતરીવાળા રસ્તાઓની. રીટેક આવ્યો છે મિત્રો, ફરી ચાલુ થયું છે શૂટ. લઈને આય નહીં, હું લઈને આપવું પડે. હંગાત થઈ ગયું. ઘેર મેળી ના પાડું, ઘેર મેળી ના ગાડી આવે. તમારે સબ જોયેલા છે મારા વાલા. તમને તો જોયેલા તો શું નહીં, પણ આમાં શું જોયા હું એ ખબર નહીં. બસો નામ નહીં તારું બાગુ. અલ્યા મારા ભાઈ, મારા ભાઈ સૌથી રે સવાયો મારો સાચો રે સથવારો. ફેરું મારા જીવનનો છે ચમકતો સિતારો. એ મુકતો નહીં કોઈ દી. 2002. તો આજનો અમારો એક વિડીયો પૂરો થઈ ગયો છે. બિન બુલાય મહેમાનવાળી સિરીઝ જે જહુમા ટાઈગર ચેનલમાં પહેલાં બી ચાલતી હતી, જેમાં મને વિલન જેવી બતાવી છે. તો વિડીયો બની ગયો છે ને અપલોડ થશે 2-4 દિવસમાં. મારો વ્લોગ આવશે, એના પહેલાં વિડીયો આવી ગયો હશે. તો જઈને લાઈક શેર કરી દેજો, જોઈ લેજો, મજા આવશે. તમે તમારે જે લખવું લખી દેજો મારા વિશે, કે તું આવી છે, તેવી છે. એવી નહીં વાસ્તવમાં, એવી નહીં, મસ્ત છું. તો એવો વિડીયો છે ભાઈ, વિલન બની જાવ કોઈ વાર વિડીયોમાં. મજા આવે એવા કેરેક્ટર કરવાની. ઓકે. ઓકે. કોનું નહીં લે હું. કા? થોડું તું. બોલ. બોલ કે. ઓકે બન. આના કા. બન કે કો કોતે બાંધ. બોલ. શું કેવું? હા? હા.
બાપરે મરી ગયો રે ઓ બાપા રે બાપુ બાપરે બાપા રે એવું કાય કાન આવું છે ખબર નહીં પડતી કોણ દુખે થાય છે ને દુસા પર હતા અરે કાયો થા હું તો આપણા તો ગલ્લે તો બીલિયા તો બીલિયા તાંડો મને ખબર નહીં પડતી અરે કાયો થાય રહ્યો કે બોટાવ તો તો વડવાથી ઉપર નાનાજી ભૈયા દુસરા પર તો કોશી રીટેક આવ્યો મિત્રો. હાલ પેલો બટકા ભરવાવાળો સીન ગયો ને એમાં એ બોલ્યા બાબુ કહેતો હતો બની જા કલાકાર ભૂલ પડે સીન લેવાઈ ગયો ને એનો ક્લિયર સીન કરે મતલબ ચેક કરી રહ્યા છે કે બરાબર આવ્યો કે નહીં એમ. બાબુ કાકા વખાણ કરાય તો જો પેલા છોકરાને પેલો બટકા ભરતો હતો એને. લાયા અને ઓનેસ્ટલી ફસી જાય ની માસો જો કાસની છૂટો રહે પાછો આવજે પાન ના ના કમ મેરો પોડા તો માથે રાખ્યો છૂટો રહે હું થડવા હા એક પડી પુના પડી પાડે કોણ લતા પીડા કે તેરી નહીં આલી તો ભર્યો અને ભર્યો પેલા પછલા છોકરાને ભર્યો ને લતાનો છોકરો અડકાયો થયો છે. આવી રહ્યો જો આ ટોપી લઈને આવે ને એ લતાનો છોકરો બન્યો છે. એ બધાને ડૂચા ભર કરે છે. એ લતા પડીકા નહીં લઈ આવતી ને એટલે અડકાયો થયો લતાનો છોકરો. કેટલો બધો પડીકો ખાઈ ગયો જો આવ્યો છોકરો. વાઘ બનો અડકાયો છોકરો એવો વિડીયો બનાવ્યો મારો બીજો પતી ગયો એનો વિડીયો બની ગયો મસ્ત. બટકો ભર્યો ક્યાંક હા સાચેમાં બટકો ભરે બેચારો. બંગાળ કોઈ સારું નહીં ગમે દૂતા ભરવા ગયું દોત પડી જાય બાપુદા मर्द को दर्द नहीं होता હે મલ કો દર્દ નહીં હોતા पर आयो तो खाओ पर चूत खाए तो કેવું થયું બાપુદા આટલું રોટી તો પડ્યો તો જોજો મારો વખોણ કરો ડોમરો બોલે ડોમરા ગુરીબેન સીન આકાશ લે બોલ 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 જલ્દી ડોમરા બોલ. નમસ્કાર જય માતાજી તો હું તમને વારી વાત કહી રહ્યો છું જોરદાર વાત કહીને આવતો મારું લતાબેન કમ્પ્લીટ મારા જેવી સેમ કરી તારું કોના જેવી મારું મા જેવી માં જેવી મને ગમ્યું બેસી મને તો એમ મા તે સીન ચાલુ છે એમના ખાટલો જોવો બોલાય બોલાય. એ બોર આયા કોને ખાધેલા છે ભાઈ અને કોને ભાવે છે મારા ફેવરેટ મારું બધું ફેવરેટ જ છે બધા ફળફળાદી ભાવે જ છે. મહેસાણાવાળી બસમાં બેઠી હતી મિત્રો ખબર નહીં કંઈક ફાટકે વિસનગર ફાટકે મતલબ અહીંયા વિસનગરમાં ખટારો વટારો ભરાઈ ગઈ છે ત્યાં તો બસ પાછી ચાલે છે કોસા ચોકડી જઈ રહી છે. હવે ત્યાંથી શું થાય આપણને ખબર નહીં બની રહ્યો કોસા થઈ કંસારા બોટ થઈને ડાયરેક્ટ ગજબનો ટ્રાફિક છે મિત્રો. એટલો લાંબો ટ્રાફિક જો બતાવો. આ મહેસાણા છે આપણે વિસનગરમાં તો ટ્રાફિક થતું હતું મહેસાણામાં ટ્રાફિક નડ્યું પછી આગળ આવશે શેઠા કલોલ મસ્ત સાઉથના મૂવી જેવો સીન બતાવો તમને જુઓ. હા થાય આગન બાકો કમ કમ સાઉથના મૂવીમાં બતાવો ને આવા સીન
હાય ગુડ ઇવનિંગ. મેં જમી લીધું છે અને 9:15 થયા 9:30 થયા સોરી. તો જમી લીધું છે અને હવે જમીને હું તમને બાય બાય કહેવા આવી છું. તો આજે શૂટિંગમાં બહુ મજા આવી ગઈ, બહુ મસ્ત રહ્યું શૂટ આજનું. અને આજના સાંજનો એક મસ્ત અનુભવ કહું તો અનુભવમાં એવું હતું કે જ્યારે હું અને મારો ભાઈ ડીમાર્ટ જઈ રહ્યા હતા, ઘરે આવી એના પછી અમે ડીમાર્ટ જવા માટે નીકળ્યા ઘરેથી. તો જે ચાંદખેડા સિગ્નલ આવે છે ને ત્યાં સિગ્નલમાં થોડી વાર હતી, લાઇટ હતી, એટલે થોડી વાર અમારી એક્ટિવા ત્યાં ઊભી રાખી. તો ત્યાં જે પેલા જરૂરિયાતમંદ બાળકો હોય છે, મતલબ માંગવા બેસતા હોય છે, તો એ 2 બાળકો ત્યાં બેઠા હતા. છોકરી હશે આશરે 12 વર્ષની અને એનો ભાઈ હતો 4 કે 5 વર્ષનો. તો એટલું ઇમોશનલ, એટલું સુંદર કરુણામય દ્રશ્ય હતું ને કે હું જોતી રહી ગઈ. તો જે એની બેન હતી ને એના હાથમાં ઓલી મોઇશ્ચરાઇઝર ક્રીમ હતી, ઓલી 10 વાળી આવે છે ને નાની એવી, અને એમાં છેલ્લા અંશે થોડી એવી ક્રીમ બચી હતી. તો એમાંથી મારી મચોડીને ક્રીમ કાઢી એના હાથમાં લીધી ને પછી એના ભાઈના ફેસ પર લગાવતી હતી. તો એટલું વાલથી લગાવી હતી ને કે દ્રશ્ય જોઈને હું જોતી જ રહી ગઈ અને હું એટલી સ્તબ્ધ થઈ ગઈ તેને જોવામાં. મને છે ને ડિજિટલ કેમેરામાં કેદ કરવાનું સૂઝ્યું જ નહીં. મેં મારી આંખોના કેમેરામાં અને મનની મેમરીમાં એ મોમેન્ટને સેવ કરી લીધી. ખરેખર એટલું અદ્ભુત દ્રશ્ય હતું ને કે આમ એ બેન એના ભાઈના ગાલ પર એટલા વાલથી હાથ ફેરવી રહી હતી ને પછી ક્રીમ લગાવ્યા પછી એટલું મોઢું એનું સાફ કર્યું ને આમ ઘસીને. તો બસ એ સીન જોઈને આપણે એમને જજ નહીં કરી કે એમના શું કર્મો હતા અને કેમાં કર્મો ભોગવી રહ્યા છે ને વોટ એવર એ બધું જે હોય આપણે એમાં નથી પડવું. બટ એ બધું જોયા પછી છે ને મને એક જ ખ્યાલ આવ્યો કે યાર થેન્ક યુ ભગવાન, કેમ કે આપણી પાસે તો એ છે જે એમની પાસે નથી. એટલે ઓલી સ્ટોરી જેવું છે કે દુનિયા મેં કિતના ગમ હે ને મેરા ગમ કિતના કમ હે ને. તો એ ટાઈપનું છે કે ભગવાને આપણને એ આપ્યું છે જેના માટે લોકો તરસી રહ્યા છે. તો આભાર તો માનવો બને ને. બટ એ સ્થિતિમાં બી ભાઈ બહેનનો પ્રેમ એટલો અદ્ભુત હતો ને કે હું જોઈને જોતી જ રહી ગઈ. મને મજા આવે છે આવા અનુભવો જોવાની, અનુભવો મહેસૂસ કરવાની. અમુક વાર મારી પાસે ને શબ્દો ઓછા હોય છે, મતલબ હોય છે મનમાં ઘણું બધું પણ હું એક્સપ્લેન નથી કરી શકતી, બોલી નથી શકતી કે શું બોલું શું નહીં. શાયદ બહુ અવાજ આવ્યો છે ડીજેનો, હું ચેક કરી લઉં. તો આજે રામાપીરની બીચ છે ને એટલે અહીંયા સોસાયટીમાં આજુબાજુમાં ક્યાંક ડીજે ચાલુ છે રામાપીરનો, એટલે મેં ચેક કરવા માટે કટ માર્યો હતો કે અવાજ સરખો આવ્યો છે કે નહીં. તો બસ આજના દિવસમાં સુંદર મજાનો અનુભવ થયો મને, અને આવા અનુભવ થતા રહે છે લાઈફમાં. એટલે મારી પાસે હવે જો નવો કંઈ અનુભવ હશે ચોક્કસ હું તમારી સાથે શેર કરીશ. બટ એક વસ્તુ હંમેશા યાદ રાખવાની, જ્ઞાન આપવા જેટલી કેપેબલ તો નથી પણ થોડુંક તો એ કહી દઉં છું કે જે છે ને એના માટે હંમેશા આભારી રહેવાનું, જે નથી, જે છે એમાં તો ખુશ રહીએ ને એટલે આત્મસંતુષ્ટિ એવરીથિંગ યાર. સમજી જાઓ ને તમે હવે. ઓકે ચલો મળીશું ફરી નવા બ્લોગમાં. ને બ્લોગ પસંદ આવ્યો હોય ને તો આપણા બ્લોગને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સરસ મજાની કોમેન્ટ કરી દેજો. તમારા કોમેન્ટથી તો રાહ જોતી હોઉં છું. હા, રિપ્લાય થોડો લેટ મળી શકે બટ કોમેન્ટ કરી દેજો બરાબર, અને શેર કરી દેજો તમારા ગ્રુપમાં પસંદ આવ્યો હોય બ્લોગ તો. ચલો મળીશું ફરી નવા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ, બાય બાય.